મહાદેવ મિત્રો, તો આજે છે ને આપણે ભવનાથ તળેટીની અંદર મુલાકાત લેવા જવાનું છે, પણ એ પહેલાં આજે છે 26મી જાન્યુઆરી, તો તમને છે ને રોજના આપણે દર્શન કરીએ અને સલામી આપીએ. ત્યાર પછી આપણે છે ને જઈએ ભવનાથ તળેટીમાં. મેળાની ફૂલ જોરથી તૈયારી ચાલુ છે. છીએ આપણે રેલવે સ્ટેશને. જોવો અહીંયા વાહ ભાઈ વાહ, જય હિન્દ જય ભારત. તો સરસ મજાના અહીંયા રોજના આપને દર્શન થાય છે. ચાલુ થાય ને ત્યારે રિક્ષાવાળા એકઈ નવરા નહીં હોય અને આખું મેદાન ભરાઈ જવાનું છે યાત્રાળુઓને લઈને. હવે તમને છે ને ભવનાથ લઈ જાઓ. મજેવડી દરવાજે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો અત્યારની પોઝિશન. મેળો ચાલુ થાય ને એટલે આ જગ્યા ઉપર માણસો હમાતા નહીં હોય અને સામેના ગેટેથી આ ગેટેથી આપણે જવાનું છે ભવનાથ. સામે દેખાય છે ગરવો ગઢ ગિરનાર. અને તમારે બસમાં જો જવાનું હોય ને તો આ જગ્યા ઉપરથી તમને એસટી બસની સુવિધા પણ મળી રહેશે. તો એ બધી શું ટિકિટ છે, શું ટાઈમ છે, એ બધું હું તમને જ્યારે ચાલુ થાય ત્યારે તમને બધી માહિતી પહોંચાડી દઈશ. નીકળતા જ અહીંયા સરસ મજાના મહાદેવનું ચિત્ર દોરાઈ ગયું છે અને આગળ પણ તૈયારી ચાલુ જ છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. આપણે ભવનાથમાં 10 ચોક પહોંચી ગયા છે અને અહીંથી સામે જ ભવનાથ મહાદેવ. હવે બધા વિચાર કરતા છો કે મંદિરની પાછળનું શિવલિંગ ક્યાં ગયું? તો ભાઈ ત્યાં પણ કામ ચાલુ છે અને સરસ મજાનું જેમ હતું એવું જ નવા સ્વરૂપમાં થઈ જવાનું છે. નજીક જઈને હમણાં તમને એ પણ દ્રશ્યો બતાવું. તો અહીંથી જો અત્યારે બેરીગેટ મારી દીધા છે, વાહન વ્યવહાર જવાની મનાઈ કરી દીધી છે અને સામેની તરફ મેળો થવાનો છે. તો અત્યારે સરસ મજાનો કલર કામ થઈ ગયું છે ભવનાથ મહાદેવને. સોનેરી કલર થઈ ગયો છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે અહીંયા જો સરસ મજાનો આગળ મહાદેવ, પાછળ બધા સાધુ સંતોની રવેડી, આવું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે. જે તૈયાર થઈ જશે એટલે તૈયાર પણ હું તમને બતાવીશ. અત્યારે મહાદેવનો શણગાર જે છે એ પણ સ્વતંત્ર દિવસ છે આજે 26 જાન્યુઆરી. તો એ પણ સરસ મજાનું શણગારેલ છે. એ હું તમને દર્શન કરાવું. કેસરી, સફેદ અને લીલા ફૂલથી મહાદેવને શણગારેલા છે. તો શરૂઆતની અંદર નંદી મહારાજ, કચ્છુઆ મહારાજ. હવે તમને દર્શન કરાવું મહાદેવના. જય ભોલેનાથ. જઈ રહ્યા છીએ ભવનાથ મંદિરની પાછળના ભાગમાં, જે અખાડો આવેલો છે. ત્યાંનું શિવલિંગ દેખાતું હતું, પણ અત્યારે જો ત્યાં કામ ચાલુ છે, અખાડાનું કામ ચાલુ છે. અને આ બધી જગ્યાએ સાધુ સંતોના ધૂણા છે. અત્યારે તો બધી ફૂલ તૈયારીઓ ચાલુ છે જોરશોરથી. તો શિવલિંગ નવું ડેવલપ થાય છે અત્યારે. ને ભવનાથની પાછળનો ગેટ, ભવનાથની પાછળના ભાગમાં
શિખર ઉપર સોલર કામ ચાલુ છે. આ બાજુ જૂના અખાડાની શિવલિંગનું કામ ચાલુ છે. આ રસ્તા ઉપર છે ને આ મંદિરની પાછળના ભાગનો રોડ છે જે સીધો જાય છે ગિરનારની સીડી તરફ. આ જગ્યા ઉપર સાધુ સંતોના અખાડા છે અને આ બાજુ પણ અત્યારે કામ ચાલુ છે. ફૂલ તૈયારી ચાલુ છે શિવરાત્રિના દિવસને લઈને. 11 તારીખે મેળો ચાલુ થવાનો છે, તો જરૂરથી ભૂગી જજો. સ્ટોલ ઉપર તમારે જે કાંઈ ખરીદી કરવી હોય સ્ટોલ ચાલુ જ છે. માળા, કટલેરી, રમકડા, સરસ મજાના સ્ટોલ છે. અત્યારે છે ને આ જેટલું પબ્લિક દેખાય છે એ બધાય છે પર્યટનોવાળા. તમે કદી મેળામાં આવવાના છો કમેન્ટમાં જરૂર કહેજો. તો ભવનાથમાંથી આપણે વિઝિટ કરીને ભાઈ આવ્યા હતા અને આવી ગયા છે હવે અહીંયા. આવી ગયો છે ટેસ્ટફુલ કાવો. તો મિત્રો આવી કંઈક ભવનાથની અંદર મંદિરની પછી આજુબાજુમાં રોડ રસ્તાની બધે કામગીરી ચાલુ જ છે. ભવનાથના મેળાને લઈને તૈયારી જોરશોરથી ચાલુ જ છે. તમે આવો એટલે આ ભવનાથ વિસ્તારની અંદર બધું કલરથી રંગાઈ ગયું હોય છે અને ઘણું બધું નવું ડેવલપ પણ થઈ ગયું હોય છે અને જે કાંઈ લોકોને વ્યવસ્થાની જરૂર છે એ પણ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે. તો અત્યારે તો અનક્ષેત્રવાળાને એવું બહુ કંઈ હજી એ લોકો આવ્યા નથી, પણ એ લોકો આવશે ત્યારે એની પણ હું તમને અપડેટ આપી દઈશ. કઈ જગ્યાએ અનક્ષેત્ર ચાલુ છે, પછી તમારે રોકાવા માટે કઈ જગ્યા બેસ્ટ રહેશે, કઈ જગ્યા ફરવા લાયક મજા આવે એવું હશે, ત્યાં ભજન, સંતવાણી, દર્શન લાયક, તો એવી બધી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ. તો અત્યારે બસ આટલું જ. આજે 26 જાન્યુઆરીનો દિવસ હતો એટલે મેં કીધું ભવનાથ મહાદેવના દર્શન કરીએ અને સરસ મજાના દર્શન કર્યા. જેણે ભવનાથ મહાદેવ માનો ને કે કેસરી, સફેદ અને લીલા એવા 3 ફૂલોથી શણગારી અને ભવનાથ મહાદેવ સરસ મજાના આજે દર્શન પણ તમારી સાથે કર્યા, તમે કર્યા. તો વિડીયોના માધ્યમથી આવી બધી અપડેટ તમારા સુધી પહોંચાડતો રહીશ. તો એ માટે વિડીયોને લાઇક અને હાઈપ આપી દેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળશું કાલ અથવા તો પરમ દિવસે નવી કંઈક અપડેટને લઈને. તો મળીએ એ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.